મોરબીમાં રોડના ખાડા બાબતે ચક્કાજામ તંત્ર હરકતમાં આવ્યું છે। રોડના ખાડા પૂરવાનું કામ કર્યું છે। લોકોની રજૂઆતને કરી હતી નજરઅંદાજ। મોરબી શહેરમાં મહાનગરપાલિકાના અસ્તિત્વમાં આવી ત્યારથી જ લોકોના પ્રશ્નોની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભંગાર રોડ અને ઉભરાતી ગટરના પ્રશ્નો વધારે હોય છે। ત્યારે શહેરમાં નાની કેનાલ રોડ તેમજ ચોકડીથી બાયપાસ રોડ, અલાપ રોડ તેમજ લાતી પ્લોટ જેવા વિસ્તારોમાં ભંગાર હાલતમાં રોડ બની ગયા છે, તો ઘણી જગ્યાએ ગટર છલકાય છે। નાની કેનાલ રોડ ઉપર ખાડા પડી ગયા હોય તે બાબતે જાગૃત નાગરિકે મહાનગરપાલિકા મોરબીને લેખિત અરજી કરી હતી। જો આ ખાડા પૂરવાની રજૂઆત પછી તંત્રએ લોક પ્રશ્ન સમજીને સમયસર કામગીરી કરી હોત તો આ ચક્કાજામના કાર્યક્રમ કરવામાં ન હોત અને ચક્કાજામ પછી લોકોનો રોષ એ નગરપાલિકા તંત્રના અને સરકારની ઇમેજ બગાડવા જેવી બાબત બની છે। મોરબીમાં અન્ય વિસ્તારોમાં પણ ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે, તો આ પરિસ્થિતિ સર્જાય તેના માટે જવાબદાર કોણ? સરકારની ઇમેજ બગાડવામાં કોને રસ છે? લોકોની રજૂઆતને કોણ નજરઅંદાજ કરી રહ્યા છે તેવા સવાલો મોરબી શહેરમાં ઉભા થઈ રહ્યા છે। લોકોએ ચક્કાજામ કર્યું છે। હરકતમાં આવેલા તંત્ર દ્વારા નાની કેનાલ રોડ ઉપર અને નાની કેનાલ રોડની ચોકડીથી બાયપાસ સુધીના રોડમાં ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રાત્રિના સમયે લોકોની વચ્ચે જઈ લોકોની સમસ્યા જાણી હતી। કલેક્ટર દ્વારા રોડના ખાડા બાબતે લોકોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલ આવશે તેવું યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું છે। એકંદરે રોડ ઉપર લોકોએ કરેલા ચક્કાજામ પછી તંત્ર હરકતમાં આવી ગયું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।